નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ધ એજ્યુકેશન યુથમાં। આજે હું તમને ધોરણ 10 ગુજરાતીનું પેપર સોલ્યુશન આપીશ, તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો। તો પહેલાં તો તમારું પેપર સારું ગયું છે તેવી આશા રાખું છું। તો આપણે ટાઈમ ન બગાડતા પેપર સોલ્યુશન જોઈએ। તો પહેલો વિકલ્પ છે સાચી જોડણીવાળો શબ્દ શોધો। તો મિત્રો આમાં આવે છે ખિસકોલી। પછી મિત્રો બીજો વિકલ્પ છે નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી તે દર્શાવો। તો એમાં આવશે મિત્રો મુશ્કેલી। મિત્રો તેમાં જિલ્લો પણ આવી શકે તેથી તેમાં કન્ફ્યુઝન છે, તે તમે જોઈ લેજો, લગભગ તો મુશ્કેલી આવશે। પછી ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો। તેમાં આવશે સી। પ્રશ્ન 4 શૂન્યાવકાશ શબ્દની સંધિ છોડો। તો આવશે શૂન્ય પ્લસ અવકાશ। પછી 8મો પ્રશ્ન છે સુ પ્લસ અલ્પ શબ્દની સંધિ જોડો। તો એમાં આવશે મિત્રો સ્વલ્પ, તેમાં આવશે બી। મિત્રો 6થો પ્રશ્ન છે આગગાડી સમાસનો પ્રકાર ઓળખાવો। તો એમાં આવશે મિત્રો મધ્યમ પદલોપી। મિત્રો 7મો છે નીચેનામાંથી કયો સમાસ કર્મધારે છે તે દર્શાવો। તો તેમાં આવશે મિત્રો મહર્ષિ। અને 8મો વિકલ્પ છે ચૂપચાપ સુશી સાંભળતી રહી। આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને દર્શાવો। તો એમાં આવશે ચૂપચાપ। પછી 9મો બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે, કર્મણી વાક્ય બનાવો। તો એમાં આવશે એ બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો। બીજો 10મો પ્રશ્ન છે તેમાં માળી ચાળ કાપે છે, પ્રેરક વાક્ય બનાવો। તો એમાં આવશે માળી ચાળ કપડાવડાવે છે। મિત્રો 11મો પ્રશ્ન છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી। અલંકાર છે વર્ણાનુપ્રાસ। મિત્રો 12મો પ્રશ્ન છે ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો। તો એમાં આવશે દમયંતીનું મુખ જાણે શશી। પછી 13મો પ્રશ્ન છે પારખાના હિત માટે કાર્ય કરવું તે શબ્દ સમૂહ। તો એમાં આવશે પરમાર્થ। પછી 14મો પ્રશ્ન છે શિખરો સરખવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી। 15મો પ્રશ્ન છે નહીં ઘરના કે નહીં ગાંઠના। તેમાં આવશે એકે બાજુના ન રહેવું। ઋણ શબ્દનો સમાનાર્થી તો કરજ। નિવૃત્ત શબ્દનો વિરુદ્ધાર્થી પ્રવૃત્ત। આલુ એટલે કે આપવું। અસ્ત્ર એટલે કે ફેંકવાનું હથિયાર। પ્રામાણિક શબ્દમાં કયો લાગ્યો તો પરપ્રત્યય પ્રમાણ પ્લસ ઇક। મિત્રો 21મો પ્રશ્ન તેમાં વરસાડેલા જે મતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે? તો આનંદ આપવાનો। નરેને કઈ તાલીમ મેળવી હતી? તો વંશ રક્ષણની। હોસ્પિટલની શોભા શાનો આધાર થઈ શકે? હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી। 24મો પ્રશ્ન રતિલાલ બોરીસાગર છત્રી નિબંધ કયા પુસ્તકમાં લેવામાં આવ્યો છે? તો ઓમ હાસ્યમ। મિત્રો 25માં રતિલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તે બીજાની પ્રમાણે તેની કદર કરવા ઈચ્છતા હતા। ડાંગવાનો અર્થ અને પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। તો નિબંધ। અંકલેશ્વરના મિત્રો ગંધકેશ્વર કહેતા। જન્મોત્સવ તો તેમાં દારૂણ ગરીબીની વાત થઈ છે। 29મો પ્રશ્ન આવે છે તેમાં ડુંગરની પત્ની। લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને કોણ ઉભું રહ્યું? તો પતિ। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા। 32મો પ્રશ્ન તેમાં જવાહરલાલ નહેરુની મારી જીવનકથા નામનો પુસ્તક ગુજરાતીમાં અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કરેલો હતો। 32મો પ્રશ્ન સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો। આંબા પટેલની ઘોડી ચાલ કેવી હતી? તો રેવાડ। 35 નીચેમાં કયું જોડકું સાચું નથી? તો હિમાલયમાં એક સાહસ કાકા કાલેલકર। 36 જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં પંક્તિનો ભાવ શું છે? જીવનથી નિર્લેપ બનાવવાનો ભાવ। 37મો પ્રશ્ન દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? પિતાને સહારો આપે છે તેથી। દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ગઝલ। હું એવું ગુજરાતી કાવ્ય નરસિંહ મહેતા શા માટે યાદ? પ્રભાતિયા માટે। રાધાની આંખમાં ઉદાસીનું કરણ કૃષ્ણ માટેનો વિરહ। વતનથી વિદાય થતા કવિને શાની ભ્રમણા થાય છે? બે હાથ ઊંચા કરીને બોલાવતી માતાની। 42 બોલી ન કઈ કાવ્યમાં કવિ શું કરવાનું કહે છે? બોલવાની ના પાડે છે। 43 બોલી ન કઈ કાવ્યના કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ। કવિ ગની દેવાલાને ક્યાં સુધી જવું હતું? એક મેઘના મન સુધી। કવિના ખેતરમાં શેઠે શું બન્યું હતું? સારસી ઉડી ગઈ હતી। 46 ચાંદલી લોકગીતના ચાંપલિયા છોડ કોને કહે છે? તો જેઠ। કવિ ક્યાં જવાની ના પાડે છે? આવકારો ન મળે ત્યાં। કવિના માટે શું થવું કઠિન છે? તો કુલદીપક આવશે મિત્રો। 49 કયું જોડકું સાચું છે? તો દીકરી અશોક ચાવડા આવશે। પછી 50મો છેલ્લો પ્રશ્ન નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ચાંદલીઓ। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને કાલ વિજ્ઞાનનું પેપર છે તો તેનું પેપર સેશન મૂકવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।